નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી નકલી ઈડી ટીમને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। ગઈકાલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે। હવે આ પકડાયેલા નકલી ઈડી અધિકારી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે। આ નકલી ઈડી ટીમને લઈને મોટો ખુલાસો પણ થયો છે। આજના ખુલાસામાં સામે આવ્યું છે કે અબ્દુલ સત્તાર આપને ફંડિંગ કરતો હતો। અબ્દુલ સત્તારની નકલી ઈડી ટીમે સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લીધા હતા। નકલી ઈડીના અધિકારીઓ દ્વારા અહીં ખોટી રેડ પાડી હતી। અમદાવાદ, ભુજ અને ગાંધીધામના 13 લોકોની નકલી ઈડી ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતા। સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ, સીએમઓ અધિકારી સહિતની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી ઈડી અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી। નકલી ઈડીની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી તરફથી પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને જવાબ આપવામાં આવ્યો છે। ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે। યજ્ઞેશ દવેએ કહ્યું કે દિલ્હી રાજ્યના વડાઓ દિલ્હીમાં લીકર ગોટાળા કરી એમાં જ ભાગ બટાઈ કરે અને ગુજરાતનો આપ નેતા કચ્છમાં નકલી ઈડી બની અને ગુજરાતના આપ નેતાઓને ભાગ આપે। આ છે આપની સચ્ચાઈ। તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે હવે જંગ છેડાઈ ગયો તો લાંબી ચાલશે। ભાજપના સાંસદ સાથે પણ નકલી ઈડીવાળાના ફોટા છે। ભાજપના સાંસદ સાથે નકલી ઈડીવાળાનો શું સંબંધ છે? હર્ષભાઈ ટ્વીટ કરી ભાગી જાય છે। તો આ મુદ્દે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે। જે વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં નથી પરંતુ જેલમાં છે તેણે કઈ રીતે આજે કે ગઈકાલે કોઈ કબૂલાત કરી? 10 દિવસ પહેલા પકડાયેલ નકલી ઈડીના માણસ વિશે આજે ગૃહમંત્રીને જાણકારી મળે છે કે તે વ્યક્તિએ એસપી ભાજપ અને આપને પૈસા આપ્યા છે। ગૃહમંત્રી ભાગે નહીં, મારી સાથે ખુલ્લી ડિબેટ કરે। નકલી ઈડીનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર મુદ્દે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે માહિતી આપતા કહ્યું કે અબ્દુલ સત્તાર 11 દિવસના રિમાન્ડ પર છે। અબ્દુલ સત્તાર રૂપિયા આપ પાર્ટીને આપતો। જે પૈસા આવતા હતા તે પાર્ટીના કામમાં વપરાતા હતા। 2-3 મહિના પહેલા ભુજ સર્કિટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલિયા સહિત નેતા સાથે બેઠક કરેલી। આપ નેતાઓની જરૂર મુજબ પૂછપરછ કરાશે। અબ્દુલ સત્તાર નકલી ઈડીનો માસ્ટર માઇન્ડ છે। અબ્દુલ સત્તાર આ પાર્ટીનો કાર્યકર છે। અબ્દુલ સત્તારે રિમાન્ડ દરમિયાન આ બધી કબૂલાત કરી છે। તો દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।